સરકારની તિજોરીમાં પ્રજાના પૈસે લક્ઝરી બસ, જમવાના ફૂડ પેકેટ, એક હાડી, આ બધું આપે ને કવરમાં 1100 આપે તોય બેહતા નથી લોકો. તે દિવસે ભગવાન રામે કહ્યું હતું, જો અનીતિ કછુ ભાસો ભાઈ, જો અનીતિ કછુ ભાસો ભાઈ, તો મોહુ બજરહુ ભય બિસરાહી. ક્યાંય અનીતિ થતી હોય, ભલે હું રાજા છું, સત્તાધીશ છું, પણ ક્યાંય ખોટું થતું હોય તો સહેજ પણ ભય રાખ્યા વગર છડે ચોક મને કહેજો. એ કહેનાર સત્તાધીશ રાજા રામ હતા. આ તો રામના નામે રાજ કરવા બેઠા છે, રોટલો શેકવા બેઠા છે, પણ આ એક પત્રકાર એની વિરુદ્ધમાં લખે તો દેશદ્રોહી થઈ જાય. આ ભાજપ વાળાને કહેવા માંગુ છું કે તમે કહો છો કે 70 વર્ષમાં શું કર્યું, તો કોંગ્રેસ પાર્ટીએ જ્યાં સોય નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બને એવા મોટા મોટા કારખાના, IIM, ITIs બનાવીને આપ્યા તો કોંગ્રેસ પાર્ટીએ આપ્યા. જ્યાં અમેરિકાથી લાવીને 4 લાલ કલરના PL 480 ઘઉં ખાવા પડતા હતા, ત્યાં ધન ધાન્યના ભંડાર થયા અને બહાર એક્સપોર્ટ કરતો આપણો દેશ થયો. એ કોંગ્રેસના શાસનમાં થયો. આખા સૌરાષ્ટ્રમાં નજર નાખજો. આપણો ધોળીધજા ડેમ હોય, મચ્છુ હોય, સૌરાષ્ટ્રમાં અંદર અમારા ભાવનગર જિલ્લામાં આવો તો શેત્રુજી, રજાવળ, ખારો ડેમ હોય, રાજકોટના અંદર જાઓ કે જુનાગઢમાં જાઓ, મોટા મોટા ડેમ બન્યા તો કોંગ્રેસના શાસનમાં બન્યા. એક પણ ડેમ ભાજપવાળાએ નહીં બન્યા. એને તો ઓલા બોરી બંધ બનાવ્યા, સિમેન્ટની કોથળીમાં રેતી ભરવાની, મોકળામાં ગોઠવવાની, ફોટો પાડવાનો, બિલ બનાવવાનું, ટ્રેક્ટરને ટ્રોલી મંગાવીને પાછી બોરીઓ એમાં ભરીને બીજે ગોઠવવાની, ફોટો પાડવાનું, બિલ બનાવવાનો. આવા લાખો બોરીબંધના કરોડો ખાઈ ગયા. 2 દિવસ પહેલા ભાજપવાળાએ એક ગતકડું કર્યું. કોઈ નોટિફિકેશન વગર કાગળ મોકલ્યો પ્રેસવાળાએ. પ્રેસવાળાએ 8 કોલમમાં લખ્યું કે ભાજપની મોટી ગિફ્ટ, ખેડૂત થયો માલામાલ, કે ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લીધી. હવે ખબર પડી કે એમાં કોઈ પરિપત્ર જ નથી થયો, ડુંગળીની નિકાસબંધી ઉઠી જ નથી. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. આ વચ્ચે શક્તિસિંહ ગોહિલ ફરી જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે. એ શક્તિસિંહ ગોહિલ કે જે કોંગ્રેસના જૂના જોગી છે, એ શક્તિસિંહ ગોહિલ કે જે રાજ્યસભામાં બોલે છે તો સમગ્ર દેશમાં તેની વાતો થાય છે, ફરી એક વખત જૂના અંદાજમાં જોવા મળ્યા છે. કારણ કે તેમને ખબર છે કે આ જ સમય છે ફરી એક્ટિવ થવાનો, ફરી ગુજરાતમાં તેનું પરફોર્મન્સ આપવાનો. લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે સુરેન્દ્ર લોકસભા બેઠક શક્તિસિંહ ગોહિલને જીતવી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસની નજર છે. આ એટલા માટે કારણ કે 2009માં પણ કોંગ્રેસ અહીં શાસનમાં રહી ચૂકી છે. કોંગ્રેસે પોતાની યાદી અલગ પાડી હશે. આ યાદીમાં સ્વાભાવિક છે સુરેન્દ્રનગર પણ હોય. સુરેન્દ્રનગર ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ પણ રહી ચૂક્યો છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 2009માં કોંગ્રેસના સાંસદ ચૂંટાઈને આવ્યા, પરંતુ પછી શું ખેલ થયો કે ભારતીય જનતા પાર્ટી આજે શાસન કરી રહી છે. 2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાઈને આવ્યા, પરંતુ શું 2024માં કોંગ્રેસ તેને સુરેન્દ્રનગરમાં હેટ્રિક મારવા દેશે? વાત સુરેન્દ્રનગર લોકસભાની કરવી છે. સુરેન્દ્રનગર લોકસભા સીટ એક એવી સીટ કે જેના પર ભલભલી પાર્ટીની નજર હોય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ લોકસભામાં કંઈક અલગ ચિત્ર હતા અને 2022 આવતા કંઈ અલગ થઈ ગયું. સુરેન્દ્રનગર લોકસભા સીટમાં વઢવાણ, વિરમગામ, ધાંગધ્રા, ધંધુકા આ સહિત લીંબડી, પછી ચોટીલા અને દસાડા આ બેઠકોનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. 2017નું તમે ચિત્ર જોશો, આ તમામ વિધાનસભા જે સુરેન્દ્રનગર લોકસભામાં આવે છે તેમાંથી મોટા ભાગની બેઠક કોંગ્રેસ પાસે હતી. ફક્ત એક બેઠક વઢવાણ કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને તે તેની પાસે હતી. પરંતુ 2022 આવતા ચિત્ર બદલાય છે અને 2022માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફેલાઈ જાય છે સુરેન્દ્રનગર લોકસભા સીટ પર. સુરેન્દ્રનગર લોકસભા સીટની તમામ વિધાનસભા બેઠક આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે.
એ પછી વઢવાણ હોય, પછી વિરમગામ હોય, પછી ધાંગધ્રા હોય, પછી ધંધુકા હોય, પછી લીંબડી હોય, પછી અલગ અલગ સીટની વાત કરીએ તો એ દસાડા હોય કે પછી ચોટીલા હોય. ચોટીલાથી ઋત્વિજ મકવાણા, જેને કોંગ્રેસે દિગ્ગજ નેતા તરીકે રજૂ કર્યા હતા, એ પણ હારી ગયા. દસાડાથી નૌશાદ સોલંકી હારી ગયા. વિરમગામથી હાર્દિક પટેલ જીતી ગયા. આ તમામ પરિસ્થિતિ 2022 સુધીમાં થઈ ચૂકી હતી. હવે 2024ની લોકસભા ચૂંટણી આવી ગઈ છે અને આ 2024ની લોકસભા ચૂંટણીમાં આ તમામ વિધાનસભાની અસર થશે એ સ્વાભાવિક છે. 2017માં આ પરિસ્થિતિ હતી, છતાં 2019માં સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોંગ્રેસ પાસેથી જાય છે. જોકે કોંગ્રેસ પાસે હતી જ નહીં, 2014માં તે ભારતીય જનતા પાર્ટી પાસે ગઈ હતી. આ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ જીતી શકી નહોતી. તો શું સવાલ એ છે કે 2022માં તમામ બેઠક વિધાનસભાની કોંગ્રેસ પાસે છે, તો શું લોકસભા જીતી શકાશે? શક્તિસિંહ ગોહિલને આશા છે, કારણ કે સુરેન્દ્રનગર લોકસભામાં પણ કોંગ્રેસના મતદાતાઓ છે. સુરેન્દ્રનગર લોકસભામાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે. પરિણામે તેઓ ત્યાં લડશે. સુરેન્દ્રનગર લોકસભામાં પણ આમ આદમી પાર્ટીનું ગઠબંધનનો જે ટેકો મળશે એ મળશે જ તે. આ સહિત તેઓ ચૂંટણી લડશે. પરંતુ વાત એ છે કે શું સફળતા મળશે? શક્તિસિંહ ગોહિલ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. નૌશાદ સોલંકીને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે ટિકિટ કોને મળશે તેને પણ ચર્ચા છે. શું ઋત્વિજ મકવાણાને ટિકિટ મળશે? એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ કોઈ પણ કોળી ચહેરાને મેદાને ઉતારશે, કારણ કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોળી મતદાતાઓની રહી છે. કોળી સમાજનું વર્ચસ્વ રહ્યું છે. આ જોતા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ કોળી ચહેરો ઉતારે તો નવાઈ નહીં. સામે વાત ભારતીય જનતા પાર્ટીની પણ કરી લઈએ. ભારતીય જનતા પાર્ટીમાંથી હાલ સાંસદ તરીકે સુરેન્દ્રનગર લોકસભામાં મહેન્દ્ર મુંજપરા છે. તેને મિનિસ્ટર પણ બનાવવામાં આવ્યા. પરંતુ વાત એ છે કે શું મહેન્દ્ર મુંજપરાને રિપીટ કરવામાં આવશે તો પછી ટિકિટ કપાશે? આ વિશે અમે પણ જાણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે માહિતી મળી છે કે મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાઈ શકે છે. જોકે મહેન્દ્ર મુંજપરા પહેલી ટર્મ છે. મહેન્દ્ર મુંજપરા પહેલા નહોતા. મહેન્દ્ર મુંજપરા 2019માં ચૂંટાઈને આવ્યા. મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાઈ છે તો કોને તક આપવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારી શકે છે? આ સવાલ છે. પરંતુ હાલ તો શક્તિસિંહ ગોહિલ મહેનત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સામે જે કંઈ લીડ ઘટાડી શકાય અથવા તો જીતી શકાય તે માટે ગુજરાત કોંગ્રેસ કામ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસને ખબર છે કે સુરેન્દ્રનગર આપણી માટે એક સારી જગ્યા છે, ત્યાં ભૂતકાળમાં આપણે સારું પરફોર્મન્સ આપ્યું હતું અને ભવિષ્યમાં પણ આપી શકીએ. પરંતુ સ્થિતિ તો અલગ છે. સ્થિતિ મુશ્કેલ છે. 2017 કરતાં પણ કપરી સ્થિતિ છે. તમામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને તેમાં પણ વડાપ્રધાન મોદીની છબી દેશમાં વધારે મજબૂત થઈ છે. આ જોતા કોંગ્રેસ માટે પડકાર છે, પરંતુ કોંગ્રેસ ધીરે ધીરે આગળ વધી રહી છે. શક્તિસિંહ ગોહિલ ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું, હું પણ સુરેન્દ્રનગરનો છું, કેટલાક વર્ષો મેં અહીં અભ્યાસ કર્યો છે. એટલે કે પોતાનું કનેક્શન બેસાડી રહ્યા છે. નૌશાદ સોલંકી પોતે છે, પોતે દસાડાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ હારી ગયા હતા. કોંગ્રેસે હારેલા ધારાસભ્યોને જિલ્લા પ્રમુખ બનાવી દીધા છે. આ તમામ પરિસ્થિતિમાં શું થશે એ જોવું રહ્યું. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસ શું કરે છે, કેવું પરફોર્મન્સ આપે છે તેના પર નજર રહેશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તેના પર પણ નજર રહેશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાઈ છે કે ફરી રિપીટ થાય છે તેના પર પણ નજર રહેશે. નજર તો તેના પર પણ રહેશે કે વિધાનસભા દરેક ભારતીય જનતા પાર્ટી પાસે છે, તો શું તેની અસર લોકસભામાં થાય છે કે નહીં જોવું રહ્યું. આવનાર સમયમાં ખબર પડશે. આવનાર સમયમાં પરિણામ આવશે એટલે ખબર પડી જશે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક કઈ તરફ છે. આપને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આ તમામ વાતના જવાબોની આપની રાહ રહેશે. આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.